હેલો ગાઈસ, કેમ છો? આ છે અમારી લોંગ ટ્રીપ જવા માટે અમે નીકળી ગયા છીએ. જોઈ જ શકો છો અમે કેટલા ઉત્સાહમાં છીએ ગાઈસ. અને હવે રોજના વ્લોગ આવશે, જોવાનું ન ભૂલજો. લાઈક શેર એન્ડ સપોર્ટ કરજો. એટલે તમારી બેન રોજના વ્લોગ બનાવશે. જો કે બેન કહો તો બેન, ભાભી કહો તો ભાભી, જે થતી હોય ફ્રેન્ડ થતી હોય ફ્રેન્ડ, તો જોવાનું ન ભૂલશો, કેમ કે રોજના વ્લોગ આવશે. આ છે પાર્ટ 1 ને અમારી લોંગ ટ્રીપ છે. અમે જવા માટે નીકળી ગયા છીએ. જોઈ જ શકો છો મોહમ્મદ એ ઉત્સાહમાં છે, હું બી ઉત્સાહમાં છું. અને માહિદ આવ્યો પછી આ અમારી પહેલી લોંગ ટ્રીપ છે. અમે એટલી લોંગ ટ્રીપ કરી નથી, પણ આ અમે માન્યું હતું કે જવું એટલે જવું છે. પછી એક રાતમાં જ નક્કી કર્યું હતું ને સવારમાં અમે નીકળી ગયા હતા ગાઈસ. જોઈ જ શકો છો આ છે અમારી ટ્રેન. અમે ટ્રેન પકડી લીધી હતી. આમ બીજે ને અમે આગળ છે છુક ગાડી ગાઈસ, તો અમે પકડી, બહુ મજા આવતી હતી. એન્ડ અમે આગળ જતા હતા. એન્ડ માહિદે બેઠો હતો, મોહમ્મદે બેઠા હતા, હું બી બેઠી હતી. હું થોડી ઘણી વાતો કરતી હતી. પછી મેં કીધું મારે તો કરવું હોય નાસ્તો. મોહમ્મદ ભૂખ લાગી ગઈ, હું થશે? તો મોહમ્મદ કે પહેલાં બધાને કહી દે લાઈક શેર એન્ડ સપોર્ટ કરે, પછી તને હું નાસ્તો કરાવું કાંક આવે એટલે, કેમ કે આ ટ્રેન તો ચાલુ છે, કાંઈ ઉતરાશે તો નહીં, ઉતરશે તો તને હું ક્યાંક લઈ આવી દઈશ, નકર પછી આગળ અંદર આવશે એ હું તને ખવડાવી દઈશ. થોડીક વાર રાહ જો. હું રાહ જોવા માંડી ગાઈશ. ભૂખે લાગી હતી, થાકી ગઈ હતી, પણ કહેવાય નહીં મોહમ્મદને, કેમ કે પાછા બીજી વાર લઈ ન જાય ગાઈશ. ખબર જ હશે હસબન્ડ વાઈફમાં તો હાલતું જ હોય, પણ મોહમ્મદ ન લઈ જાય બીજી વાર. કેમ કે તું પહેલી આપણે લોંગ ટ્રીપ કરી ત્યારે તું થાકી ગઈ હતી, એટલે તારે હવે આવું નથી. તો પછી હું કાંઈ બોલતી નથી, તો મેં કીધું કન્ટિન્યુ રહેવા દો, કાંઈ બોલવું છે નહીં. મોહમ્મદ બેઠા હતા એન્ડ હું બી બેઠી હતી. પછી નાસ્તાવાળો આવી જ ગયો હતો ફાઇનલી, ને મેં લઈ લીધા હતા ચના ચોર ગરમ, ને હું ખાતી હતી. જોઈ જ શકો છો કે મને તો બહુ મજા આવતી હતી ખાવામાં. કોને ભાવે? મને તો આ પહેલેથી બહુ જ ભાવે. એન્ડ ટ્રેનમાં હોય તો બહુ જ મજા આવે ગાઈસ આ ખાવાની. એન્ડ મોહમ્મદ બેઠા હતા, માહિદ બી સૂઈ ગયો હતો ગાઈસ. એન્ડ હું બેઠી હતી. મોહમ્મદ કહેતા હતા કે મને આવે છે થોડી ઘણી નીંદર, કેમ કે એની આખું જોઈ જ શકો છો. પણ હજી આપણે સ્ટોપ નહોતા થયા. આપણે સ્ટોપ થશું ગાઈસ, તમને બતાવવામાં આવશે. આપણે સ્ટોપ થશું રાજકોટમાં. એટલે જો આ રાજકોટ છે ગાઈસ, ને ઠંડી બી એટલી જોરદારની હતી કે તમે વાત જ ના પૂછો ગાઈસ. તો આ પાર્ટ 1 છે, પાર્ટ 2 બી આવશે, પાર્ટ 3 આવશે, એટલે જોવાનું ન ભૂલશો. આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે ગાઈસ. અને આ અમે ક્યાં જાય છીએ એ તમે જોતા જાજો, કેમ કે હજી આપણે કન્ટિન્યુ જ છીએ. એન્ડ રાજકોટ પહોંચી ગયા હતા ને અમે થોડું ઘણું જમી લીધું. પેટ પૂજા પહેલાં કરી લેવી પડે, કેમ કે ટ્રેનમાં પછી કંઈ મળે નહીં એટલું બધું. તો મોહમ્મદને જમવું હતું ને મારે કરવો હતો નાસ્તો, એટલે મેં તો ફિનિશ કરી દીધો હતો મારો નાસ્તો. એન્ડ મોહમ્મદ હજી જમતા હતા. માહિત થોડો ઘણો રોતો હતો, કેમ કે એની ગાડી મૂડમાં નથી, એને કાંઈ જમવાનું હોય, એ દૂધ પીવે એટલે હજી નાનો છે. એન્ડ અમે બધું થઈ ગયું હતું. પછી અમે આવી ગયા હતા રેલવે સ્ટેશનમાં. સ્ટોપ થયા હતા થોડી વાર, કેમ કે અમારી ટ્રેન આવતી હતી, હજી રાહ જોતા હતા. પછી ટ્રેન આવે પછી આપણે ચડી જાય. એટલે અત્યારના કેટલા વાગ્યા છે એમ કાંઈ 10-11 નથી થયા ગાઈસ, 4:30 થવા એવા છે હો ગાઈસ. એટલે હું તમને એ બી આગળ થોડીક વારમાં બતાવું. અને મોહમ્મદ જો ઊભા છે ટ્રેનની વાટ જોઈને, એ તો બહુ જ થાકી ગયા છે ગાઈસ. એન્ડ હું બી થાકી ગઈ છું, તો એ બી ન કહી શકે કે હું બી ન કહી શકું, કેમ કે બીજી વાર જવું હોય તો જવા ન મળે ગાઈસ. અને જોઈ શકો છો 4 વાગ્યા છે અત્યારે. 4 વાગ્યા તો બી મોહમ્મદની આંખોમાં નીંદર તો તમે આમ કાયદેસર ગજબની છે ગાઈસ. મોહમ્મદને આવતી હતી નીંદર, ને આપણે તો કાંઈ નીંદર આવતી નથી ગાઈસ. તો આપણે થાકી ગયા હતા, કેમ કે બેબીને સાચવવો એ બહુ મુશ્કેલનું કામ છે. અને 4:17 થઈ હતી, એટલે થોડીક વાર હતી આપણે ટ્રેન આવવામાં. એટલે આપણે વાટ જોતા હતા. આમ ગણી તો છુક ગાડી, પણ એમાં મજા બી આવે. પણ ગાઈસ હું ફૂલ થાકી ગઈ હતી. ને મોહમ્મદને નીંદર આવી ગઈ ગાઈસ. જોઈ જ શકો છો મોહમ્મદ તો સૂઈ ગયા આરામથી. તમે કીધું થોડી વાર તમે નીંદર કરી લો. માહિદે સૂઈ ગયો હતો, મોહમ્મદ સૂઈ ગયા હતા. મેં કીધું મારે નથી શું, હું થોડીક વાર વાટ જોઉં, મોહમ્મદ ઉઠી જાય પછી હું થોડી ઘણી નીંદર કરી લઈશ. તો મોહમ્મદ સૂતા હતા. આવડો ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં વ્લોગ આવે. અમને એવું બધું અંગ્રેજી બોલતા આવડે નહીં ગાઈસ, તો આપણે બોલીએ, અમને આવડે ગુજરાતી, તો આપણે ગુજરાતી બોલીએ. ઓહો એનો નજારો તો કંઈક આવી રીતના એ બહુ મસ્ત છે. ઠંડી એટલી બધી છે તો બધી બારીઓ બંધ છે, એકેય બારી ખુલ્લી નથી ગાઈસ. અને બધા આખી ટ્રેનમાં સૂતા હતા. હું એક જાગતી હતી ને માહિદનો હિંચકો ચાલુ હતો. ઓલા ભાઈને તમે જરાક ગોળથી જોજો, જો વરતતા હોય તો કહેજો ગાઈસ, કેમ કે એ ભાઈને એટલી નીંદર આવતી હતી કે એ નીચે 2 વાર પડી ગયા, તો બી સૂતા જ થા. પછી મને એમ થયું કે લાવની વ્લોગ શૂટ કરી લઉં આ ભાઈનો, એટલે થોડી ઘણી કોમેન્ટ થઈ જશે, કોમેડી વ્લોગ થઈ જશે, અને થોડી ઘણી મજા આવશે પબ્લિકને જોવાની. તો ગાઈસ 2-3 વાર ભાઈ પડતા રહી ગયા, તો બી ભાઈ આંખ નથી ખોલતા. એની આંખ એટલી બંધ છે ને એટલી નીંદરમાં આવે ગાઈસ. એટલે મારે એટલું કહેવાનું છે કે બહાર જાઓ તો એટલી બધી નીંદરમાં ન રહ્યો ગાઈસ. થોડી ઘણી ઓલી પછી મેં તો લઈ લીધી હતી ચા તો લેતા તો લેવાઈ ગઈ હતી, પણ મોઢામાં ગળે એવી બી નથી ગાઈસ. મોહમ્મદે તો પીધી જ નહીં, ને મેં તો થોડી ઘણી પછી પી લીધી. પીવી તો પડે, ચા વગર આપણે હાલે નહીં.
પછી થોડી ઘણી ચા પી લીધી ને વાતો શેર કરી કોણ કોણ ટ્રેનમાં જાય ને આવું બધું કરે છે મારી જેવું તો જરા કોમેન્ટ કરજો. એન્ડ ચાનો કપ તો બહુ મોટો જ હતો પણ ચા તો જરાય સારી નથી. મોહમ્મદે તો જરાય નહીં પીધી નહીં. પછી પાછા મોહમ્મદ સવાર પડી ગઈ તો બી પાછા સૂઈ ગયા અને મેં તો નાસ્તો આવી ગયો તો આપણે તો નાસ્તો જોઈએ, બીજું તો કાંઈ નીંદર એટલી બધી નથી આપણા માટે જરૂરી, પણ પેટ પૂજા મારી માટે બહુ જરૂરી છે એટલે મેં પાછું નાસ્તો લઈ લીધો ને થોડો ઘણો મેં કીધું નાસ્તો કરી લો સવારના પોરમાં. એન્ડ મારી દઈ સૂતો તો મોહમ્મદ પાછા સૂઈ ગયા. પછી આવી રીતના કાંઈક નજારો હતો. પોગો હતો, હજી વાર છે, હજી અમે પહેલાં અમદાવાદ પહોંચશું પછી ત્યાં પહોંચશું. તો આ અમે અમદાવાદ પહોંચવા આવ્યા હતા ગાઈસ. એન્ડ રાજકોટથી આપણે ત્યાંથી તો ક્યારના નીકળી ગયા છીએ, તમને બધાને ખબર જ છે. એન્ડ મોહમ્મદ જો ઉઠીને બેઠા હતા. મોહમ્મદ ઉઠીને બેઠે એટલે આવી રીતના કંઈક હોય. એન્ડ વધારે કાંઈ બોલાય નહીં ગાઈસ, થોડું ઘણું જ બોલવાનું હોય. પછી હું જો માહિદે ઉઠી ગયો, મોહમ્મદે ઉઠી ગયા. એન્ડ હું તો કાંઈ સૂતી જ નથી. એ કંઈ સીન જ નહીં હોય કે હું સૂતી છું ગાઈસ, કેમ કે હું આખી રાત જાગતી હતી, હું સૂતી નથી. એન્ડ બહુ મજા આવતી હતી ગાઈસ, કેમ કે લોંગ ટ્રીપ હતી પણ થાકી બી એટલા જ ગયા હતા કે એની કોઈ સીમા જ નથી. એન્ડ મજા બી આવતી હતી ને થાકી બી ગયા હતા. મમ્મીએ તો કીધું તારે સુઈ જા. મેં કીધું ના સૂવું નથી, આગળ જઈને આપણે સૂઈ જઈશું કેમ કે હોટલ રાખવાનું છે અહીંયા. હું સૂઈ જાય પહેલાં હું આરામ કરીશ, પછી જે કામ છે એ કામ આપણે પતાવશું. તો મમ્મી કહે ઓકે ડન. પછી અહીંથી અમે ગાઈસ જોઈ જ શકો છો, અહીંથી સ્ટોપ થઈ હતી, અહીંથી બધા બેસી ગયા હતા. એન્ડ માહિદે સૂઈ ગયો તો હું બેઠી હતી ગાઈસ. હું ફૂલ થાકેલી હું, કેમ કે મારા ચહેરાથી તમને થોડું ઘણું લાગતું જ હશે કે હું થાકી ગઈ છું. અને આ 1 છે, પાર્ટ 2 બી આવશે, પાર્ટ 3 બી આવશે, એટલે જોવાનું ન ભૂલશો. જોજો અને સપોર્ટ કરજો, એટલે આવા નવા વ્લોગ હું મૂકતી રહું ને મને બી મજા આવે ને તમને બી મજા આવે. કેમ કે બધા બહુ કોમેન્ટ કરે છે કે તમે રેગ્યુલરના વ્લોગ બનાવો, તો આ રેગ્યુલરના વ્લોગ હવેથી હું સ્ટાર્ટ કરું છું ગાઈસ. કેમ કે આ 1 છે, પાર્ટ 2 આવશે, એ બી જોવાનું ન ભૂલશો ગાઈસ. અને જોઈ જ શકો છો બધું બંધ કરી, કેમ કે ઠંડી એટલી બધી છે, તડકો છે તો બી અહીંયા એમ લાગે છે કે અહીંયા ઠંડી છે ગાઈસ. એન્ડ મજા બી આવતી હતી ને થાકી બી ગયા હતા, પણ મજાની મોજ માંડવાની હોય. થાકી તો આપણે રોજના જાય ગાઈસ, કામ કરીએ